ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં મૂળ નવસારીના અડધા ગામના વતની અને ન્યૂઝીલેન્ડમાં ધંધો રોજગાર માટે સ્થાયી થયેલ મુસ્લિમ કારા પરિવારના યુવાનનું આતંકી હુમલામાં મોત થતાં અડધા ગામમાં રહેતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલામાં 9 જેટલા ભારતીયો હોવાનું મનાઈ રહ્યું છે અને 49 નિર્દોષ લોકોનું મોત થયું છે, સાથે 20થી વધુ લોકો ઘાયલ થયા છે। આ તમામ લોકો જુમ્માની નમાઝ અદા કરતા હતા તે સમયે એક આતંકીએ હુમલો કરી આ દુર્ઘટનાને અંજામ આપ્યો હતો। જોકે શકમંદ સાથે મહિલા શકમંદને ન્યૂઝીલેન્ડની પોલીસે ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે। મૂળ નવસારીના જુનેદ યુસુફ કાર આતંકી હુમલામાં શહીદ થયા છે। ન્યૂઝીલેન્ડમાં દુકાન ચલાવતો આ યુવાનના પરિવાર મસ્જિદ બનાવવામાં પણ ઘણી મદદ કરી હતી। તે જ મસ્જિદમાં અલ્લાહની બંદગી કરતી વખતે થયેલા હુમલામાં અલ્લાહને પ્યારા થયા હતા। આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 49 લોકો શહીદ થયા છે અને કેટલાક લોકો હજી ગંભીર પરિસ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે। શહીદોમાં 9 ભારતીયો હોવાની વાત પણ બહાર આવી રહી છે, જેમાં નવસારીના અડધા ગામનો યુવાન પણ પોતાના પરિવાર સાથે પત્ની અને બાળકોને મૂકીને અલવિદા થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। Snow Music Studio. Snow Music Studio. ખબર પડી કે આવું થઈ ગયું છે અને કેટલા વખતથી ત્યાં રહેતા હતા? એમ તો એ મારા સન છે તે 35 વર્ષથી છે તે ત્યાં છે, 35 વર્ષથી છે ત્યાં। અને બીજું તમારે કેવી રીતના ખબર પડી? જાય તો છે તે બીજા ફ્રેન્ડશીપના મારફતે પહેલી તમને ખબર પડી, પછી તમે ફોન કરીને છે તે ફેમિલીને પૂછ્યું તે ત્યાં છે તેમ કે આવું બન્યું। મારો બીજો સન એન લો છે તે હતો ને તે છે તે સન છે તેઓ છે તે ત્યાં મસ્જિદે નમાજ પઢતા હતા, તેણે બધું આ હકીકત જોઈ એટલે છે તે અંદર ગયો નહીં, તો તેઓ છે તે અંદર જ આવી જતો, કારણ કે તે આવું બધું શૂટિંગ થાય તે લેટ પડ્યો જરા મસ્જિદે જવાનું કીધું, કારણ કે એમની વાઈફને છે તે હોસ્પિટલમાં દેખાડવા લઈ જવા। સબસ્ક્રાઈબ કરો ચેનલને અને સાથે બેલ આઇકોનને પણ નવા લેટેસ્ટ અપડેટ્સ માટે જોતા રહો યુનાઇટેડ ફોર ઇન્ડિયા ન્યૂઝ।